મિત્રો, ઋગ્વેદ ડિવોશનલ પ્લેટફોર્મ મારફત હું આજે એક તદ્દન જુદો બેઝિક કોન્સેપ્ટ કે જેની શરૂઆત જ્યાંથી થઈ શકે છે એવો એક મુદ્દો લઈને ફરીથી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મિત્રો, મારું ટાઇટલ જણાવું એ પહેલા તમને એક નાનકડા વાક્યથી હું મારા વિષયની શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું. મિત્રો, કહેવાય છે કે બંધનનું કારણ છે મન, મોક્ષથી મુક્તિ તરફ જવાનો રસ્તો છે મન. અરે એટલું નહીં, પણ દુબળી નબળી ભાષાથી ચાલે છે આ દુનિયા. અરે દુબળી નબળી ભાષાથી ચાલે છે આ દુનિયા. ગલ્લા તલા કરવામાં ને બીજાની બાજી બગાડવામાં રાજી છે આ દુનિયા. વણ જોઈતા સંબંધોનો બરબડાટ કરે છે આ દુનિયા. અરે એક વખત આ સુપ્રીમ મનની શક્તિ સમજી લે તો સુધરી જાય આ દુનિયા. મિત્રો, આજનો મારો ટોપિક છે એ એટલે બેઝિક કોન્સેપ્ટ અને એ એટલે વોટ ઇઝ યોર માઇન્ડ. મન શું છે? મિત્રો, મનની શક્તિઓને જાણતા પહેલા આપણે મનની બેઝિક કલ્પના, મનની બેઝિક ફોર્મ્યુલા એ જાણવી ખૂબ જ જરૂરી છે. તો મન ઉપર હું આપને જણાવું એ પહેલા મિત્રો, હું મન ઉપર એક સરસ ઉદાહરણ આપીને મારી શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું. મિત્રો, એક મુસાફર રસ્તાની અંદર પસાર થઈ રહ્યો હોય છે. જ્યારે એ મુસાફર પસાર થઈ રહ્યો હોય છે ત્યારે એને ખૂબ જ થાક લાગ્યો હોય છે અને પરિણામે એ મુસાફર એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા માટે થોડોક સમય રોકાય છે. બળબળતા બપોરના સમયની અંદર એનું ગળું સુકાઈ જાય છે, એનો હાથ આ ગળા ઉપરથી પસાર થાય છે અને એના મગજની અંદર એક વિચાર આવે છે કે જો મને અત્યારે એક સુંદર અને સરસ મજાનો પાણીથી ભરેલો છલોછલ ગ્લાસ એક જો મને મળી જાય તો ખરેખર કેટલું સારું. અને મિત્રો, તમને આશ્ચર્ય થશે એમ કે બન્યું એવું કે જ્યારે એણે વિચાર કર્યો એ જ સમય તરત જ એક પાણીથી ભરેલો ગ્લાસ તેની સમક્ષ હાજર થઈ ગયો. ત્યાર પછી મિત્રો એણે તૃપ્તિ અનુભવ્યા અને તૃપ્તિ અનુભવ્યા પછી એણે સહજ વિચાર કર્યો એમ કે કદાચ પાણી જેમ મને મળી ગયું છે એમ એક સરસ મજાની ભોજનની ડીશ જો મને મળી જાય તો ખરેખર હું ખાઈને ખૂબ તૃપ્ત થઈ જાઉં. અને તમને આશ્ચર્યની વચ્ચે કહું કે અચાનક જ એને જમવાની ડીશ પણ મળી ગઈ અને ત્યાર પછી તો એણે એક પછી એક અનેક વસ્તુઓ એણે માગી લીધી. મિત્રો, ગાડી, બંગલા, મોટર, કાર બધું જ માગી લીધું એમ. ત્યારે મિત્રો, તમને મારી વાત સમજી ગયા હશો એમ કે એ મુસાફર જે વૃક્ષની નીચે બેઠો હતો એ વૃક્ષ એ સામાન્ય વૃક્ષ ન હતું. એ વૃક્ષ હતું મિત્રો કલ્પવૃક્ષ. મિત્રો, કલ્પવૃક્ષ એટલે એવું વૃક્ષ કે તમે જેવું વિચારો છો એવું ને એવું જ તમને રિટર્ન પાછું મળે છે. મિત્રો, આપણને પણ ઘણી વખત એક મગજની અંદર વિચાર આવે એમ કે મને મારા જીવનની અંદર એક આવું જો કલ્પવૃક્ષ મળી જાય તો ખરેખર હું કેટલો સરસ બની જાઉં એમ, મારી જિંદગી કેટલી સરળ બની જાય એમ, મારા સંઘર્ષો કેટલા ઓછા થઈ જાય એમ. તો મિત્રો, આજે ઋગ્વેદ ડિવોશનલ ચેનલ પ્લેટફોર્મ મારફત હું આપને એક ખુશખબરી આપવા માટે આવ્યો છું. મિત્રો, આપણી પાસે પણ એવું જ એક મનરૂપી કલ્પવૃક્ષ ભગવાને આપણી ખોપડીની અંદર મૂકી દીધેલું છે. પરંતુ મિત્રો, આપણે આજ દિન સુધી એ મનનો સદુપયોગ કર્યો નથી. અરે એટલું જ નહીં, પણ દુઃખની વાત સાથે કહેવું પડે કે ઘણા બધા માણસો તો મગજ અને મન વચ્ચેનો ડિફરન્ટ જ જાણતા નથી. મિત્રો, મગજ જે છે એ માણસના માથાની ખોપડીની અંદર હોય છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, ડોક્ટરો એને ચીરી શકે છે. પરંતુ મન જે છે એ મિત્રો જોઈ
શકાતું નથી, એ અદૃશ્ય રહેલું છે. અને પરિણામે મન જે છે એ એક વીજળીના તરંગો જેવું છે. જેવી રીતે મિત્રો મેઇન લાઈનની અંદર આપણને વાયર તો દેખાય છે, પરંતુ એની અંદર પસાર થતો રહેલો જે કરંટ છે એ કરંટ આપણને દેખાતો નથી. શા માટે? પરંતુ છતાં એ કરંટ છે, આવું આપણે બધાએ અનુભવ્યું છે. મિત્રો, મન એ વીજળીના તરંગો કરતા પણ ઝડપી છે. મિત્રો, સર થોમસ આલ્વા એડિસનને કેટલાક મિત્રોએ પૂછ્યું એમ કે થોમસ, તમે ઇલેક્ટ્રિસિટી વિશે જાણો છો? અને ત્યારે મિત્રો સર થોમસ આલ્વા એડિસને ખૂબ સુંદર અને સરસ મજાનો જવાબ આપ્યો હતો કે હું ઇલેક્ટ્રિસિટી જાણતો નથી, પરંતુ આ ઇલેક્ટ્રિસિટી કેવી રીતે કામ કરે છે તેને જાણો અને માણો. એવી જ રીતે મિત્રો આપણા મગજની અંદર રહેલી ખોપડીમાં આ અદ્ભુત શક્તિનો ભંડાર રૂપી જે મન આપેલું છે તેને મિત્રો માત્ર જાણો અને માણો. મિત્રો, આ દિવ્ય ચેતના જેને ઋષિ મુનિઓએ હજારો વર્ષોથી ભગવાનની એક દેણ તરીકે સાબિત કરી છે. મિત્રો, એટલું જ નહીં, પરંતુ તમારા અને મારા જન્મ પહેલા પણ આ દિવ્ય ચેતના રૂપી મનના અગણિત ચમત્કારો આપણે અનુભવ્યા છે. તો મિત્રો ખ્યાલ આવે એમ તો ખરેખર આ જે મગજ જે છે એ મગજની અંદર રહેલું મન તો એક જ છે, પરંતુ મિત્રો કેટલાક લોકો મનના જુદા જુદા વિભાગોમાં વહેંચણી કરે છે. પરંતુ મિત્રો આપ જોઈ શકો છો એમ કે જેવી રીતે આપણું આ હૃદય 1 મિનિટની અંદર 72 થી 78 ધબકારા લે છે, એવી જ રીતે આપણા મગજની અંદર રહેલું મન સેકન્ડોમાં પણ કેટલીક વાર ધબકી રહ્યું હોય છે. અને જે સમયે એના તરંગોની અંદર વધઘટ થાય એ સમયે એની જુદી જુદી અવસ્થાઓ બદલાય છે. અને પરિણામે કેટલાક સાયન્ટિફિક લોકો, કેટલાક મનોવૈજ્ઞાનિક લોકો મનના 2 વિભાગ કરે છે, જાગૃત મન અને અર્ધ જાગૃત મન. અને એ જાગૃત મન અને અર્ધ જાગૃત મનના 2 વિભાગોમાંથી એની જે જુદી જુદી અવસ્થાઓ છે એ અવસ્થાઓને આપણે 3 વિભાગમાં વહેંચીએ છીએ. સૌથી પહેલા બીટા લેવલ, આલ્ફા લેવલ અને ડેલ્ટા લેવલ. મિત્રો, જો આ 3 મનની અવસ્થાઓને જો આપણે સારી રીતે સમજી લઈશું તો મિત્રો આવનારા સમયની અંદર મન કેવી રીતે કામ કરે છે તે આપણે ખૂબ જ સુંદર અને સરસ રીતે જાણી શકીશું. મિત્રો, આવનારા વિડીયોની અંદર આપણું અર્ધ જાગૃત મન કે જેની પાસે દુનિયાની 90% શક્તિ છે અને જાગૃત મન કે જેની પાસે માત્ર 10% શક્તિ છે. મિત્રો, માત્ર ને માત્ર આપણે 10% શક્તિનો પણ ઉપયોગ કર્યા વગર આ ધરતી ઉપરથી વિદાય લઈ રહ્યા છીએ. ત્યારે મિત્રો આવનારા વિડીયોની અંદર જાગૃત મન દ્વારા અર્ધ જાગૃત મનને કેવા સંદેશો મોકલવા જોઈએ, કેવું વિચારવું જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ એની સમજૂતી લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થવાનો છું. તો મિત્રો, ઋગ્વેદ ચેનલ મારફત મનની અગાધ શક્તિઓના હું 1000 કરતાં પણ વધારે વિડીયો આપની સમક્ષ રજૂ કરવાનો છું. પરંતુ એના માટે મિત્રો આ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આપની એક લાઈક, આપની એક સબસ્ક્રાઇબ મિત્રો અમારા માટે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન બની રહે છે. મિત્રો તો અસ્તુ, જય હિન્દ, જય ભારત. મળીએ છીએ મિત્રો નવા વિડીયો સાથે.